हेलो नमस्कार मोदी टीवी आज रमेशभाई ટીલારા રાજકોટ 70 ના જે ધારાસભ્ય છે અને ખૂબ જ એક્ટિવ ધારાસભ્ય છે જેઓ ઉદ્યોગની સાથે સતત એમનું જીવન જોડાયેલું છે અને રાજકોટનો વિકાસ છે એ ભારતની અંદર ઉદ્યોગ દ્વારા રાજકોટ વખણાય છે। રાજકોટ એ ગુજરાતનું મેઇન સેન્ટર ગણાય છે અને ખાસ તો મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર રાજકોટ એ હબ ગણવામાં આવે છે। તો રાજકોટ 70 ના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા સાહેબની આપણે મુલાકાતે આવ્યા છીએ મોદી ટીવીના માધ્યમથી YouTube ચેનલના માધ્યમથી સાહેબને આપણે જે પ્રશ્નો જે છે આપણે પૂછીએ છીએ જે સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડશે। જી સર, રાજકોટની અંદર જે આપણે કેટલા પ્રકારના જે ઉદ્યોગ છે સર? રાજકોટની અંદર વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી છે। એમાં ખાસ કરીને સ્ટીલ ઇન્ડસ્ટ્રી, ફાઉન્ડરી, ફોર્જિંગ, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી અને વિવિધ પ્રકારના હાર્ડવેર અને કિચનવેરનું મેન્યુફેક્ચર રાજકોટમાં ખૂબ બહોળા પ્રકારમાં થાય છે। અને રાજકોટ છે એ આખા ભારત દેશને તો સપ્લાય કરે છે પણ દુનિયાના લગભગ 50 દેશોથી વધારે દેશોમાંનું એક્સપોર્ટ પણ છે। જી, સાહેબનું કહેવાનું એમ છે કે રાજકોટની ઇન્ડસ્ટ્રીઝમાં જે કંઈ પ્રોડક્શન બને છે એ માત્ર ગુજરાત પૂરતું નથી, માત્ર ભારતના સીમાડા પૂરતું સીમિત નથી, ભારતના તમામ રાજ્યોની અંદર તો જાય જ છે પણ વિશ્વના અનેક દેશોની અંદર ભારતના ગુજરાતના અને ખાસ કરીને રાજકોટના ઇન્ડસ્ટ્રીયલિસ્ટના જે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન છે એ બધા ત્યાં સપ્લાય કરવામાં આવે છે। જેમ કે રાજકોટની અંદર જૂના આપણે નામ લઈએ તો ફિલ્ડ માર્શલ કે રસિકલાલથી ચાલુ થઈ હતી જ્યારે 30 વર્ષ પહેલાંની ઇન્ડસ્ટ્રીઝ, પણ અત્યારે તો નાના નાના પંપના પાર્ટ, બેરિંગ આ બધા માટે રાજકોટ એક હબ ગણવામાં આવે છે। તો સાહેબ, રાજકોટની અંદર આશરે કેટલી ઇન્ડસ્ટ્રીઝ હશે? રાજકોટની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર રજીસ્ટર થયેલી ઇન્ડસ્ટ્રી લગભગ એમાંનો કે 40,000થી વધારે છે। એમાં મીડિયમ અને સ્મોલ બંને પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આવી જાય છે અને હજી રાજકોટની આસપાસના બધા જ વિસ્તારની અંદર નવી ફેક્ટરી આવે છે અને એના રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ છે। એટલે ટૂંક સમયમાં હજી લગભગ 5,000 રજીસ્ટર વધે એવી શક્યતા છે। સાહેબના કહેવા પ્રમાણે રાજકોટનો જ્યારે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે, રાજકોટના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ હતા અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટથી પણ એ ચૂંટણી લડેલા અને રાજકોટ એમના હૃદયમાં છે। ત્યારે રમેશભાઈ, તમે જે વાત કરી કે 5,000 ઇન્ડસ્ટ્રીઝનું જે રજીસ્ટ્રેશન થવાનું છે તો એ ખૂબ આનંદની અને ગર્વની વાત છે। ઊંચી રોજગારી પણ મળશે, લોકોનું જીવન ધોરણ જે છે એના કરતાં પણ ઊંચું આવશે અને જે લોકો ભણેલ ગણેલ શિક્ષિત છે એના માટે પણ ખૂબ ફાયદો થશે। તો રમેશભાઈ, ભવિષ્યમાં રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટે આપ શું પ્રયાસ કરો છો અને આપનો એ બાબતનો જે કંઈ અભિગમ હોય એ જનતા માટે જણાવશો? આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય અને જ્યારે ભારતનો અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો હોય ઇન્ડસ્ટ્રીઝમાં, ત્યારે એક ધારાસભ્ય તરીકે અમારા બધાની ફરજ બને છે કે ઇન્ડસ્ટ્રીઝને અમારે કેમ વધારે સપોર્ટ કરવો અને આગળ લઈ આવવી। એના માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવતા વર્ષે G20ની ઇવેન્ટ એક નક્કી થયેલી છે અને G20ની ઇવેન્ટ એક એવી ઇવેન્ટ છે કે દુનિયાના 50 દેશો ભારત દેશમાં આવશે અને એની અહીંયા અલગ કોન્ફરન્સો કરશે, B2B મીટિંગ કરશે। એવી જ રીતે એના ઉદ્યોગપતિ આવશે, એના રાજકીય લોકો આવશે, અધિકારીઓ પણ આવશે અને એની મિટિંગો કર્યા બાદ ગુજરાત અને રાજકોટ ભારત દેશમાં એ કંપનીઓ પણ સ્થાપશે, નવી ઇન્ડસ્ટ્રી પણ લઈ આવશે અને આવતા 30 વર્ષ મોદી સાહેબનું વિઝન છે કે આખા દુનિયાની અંદર ભારત દેશ એ અગ્રેસર રહેશે એવું હું ચોક્કસ કહી શકું। વાત રહી રાજકોટની, તો રાજકોટના વિકાસની અંદર અત્યારે આટલી બધી ઇન્ડસ્ટ્રી હોવાના કારણે એક અમારે એક્ઝિબિશન સેન્ટર બનાવવાનું છે અને એના માટે અમે સરકારમાં ખૂબ પ્રયત્ન કરીએ છીએ કારણ કે એક્ઝિબિશનથી માર્કેટિંગ ખૂબ સરળતાથી મળી રહેતું હોય અને આખા ભારત દેશના લોકો અને દુનિયાના લોકો અહીંયા પાર્ટિસિપેટ કરતા હોય તો એનાથી ઘણો બેનિફિટ પણ મળતો હોય। હોટલ બિઝનેસ ચાલે, અલગ ટ્રાવેલિંગ બિઝનેસ ચાલે, એટલે રાજકોટના વિકાસમાં આ એક્ઝિબિશન સેન્ટર થાય તો ખૂબ મોટો ફાયદો થાય એવું મને લાગે છે અને અમે એમાં ખૂબ પ્રયત્ન કરીએ છીએ। તો રમેશભાઈ, જ્યારે ગુજરાતના આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે ઉદ્યોગ મંત્રી જે છે એ ખૂબ એક્ટિવ છે,
એમના સાથે પણ આપના બળવંતસિંહજી રાજપૂત સાહેબ છે, એમના સાથે પણ આપના ખૂબ સારા સંબંધો છે. તેઓ અવારનવાર વિઝિટ પણ કરે છે અને આગળ પણ G20ની જે આપણે વાત કરી કે વિશ્વના તમામ દેશોને આનો લાભ મળી છે. વિશ્વના તમામ દેશો અહીંયા ઉદ્યોગો માટે એક્ટિવ થશે તો તમામ જનતાને લાભ થશે. અને રમેશભાઈ, બીજો પ્રશ્ન કે અત્યારે જે લોકસંપર્કથી આપ અત્યારે જે બધા લોકોને મળ્યા, તો આપને લોકોનો જે અભિગમ છે એ સંપર્ક દ્વારા શું લાગે છે? નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 9 વર્ષ થયા અને એના ભાગરૂપે અમે ડોર ટુ ડોર વિઝિટ કરીએ છીએ અને સંપર્ક કર્યો છે. મારી વિધાનસભાની અંદર અમે ખૂબ લોકોને મળ્યા છે અને અમારે વેપાર ઉદ્યોગ આવે છે મારી વિધાનસભામાં ઘણી બહોળી સંખ્યામાં વિસ્તારમાં. તો અમે આજે મળ્યા તો લોકો સામેથી અમને મીઠાઈ પણ ખવડાવે છે અને અમને લોકો એમ સામેથી કહે છે કે આવતા 2024માં અમારે નરેન્દ્રભાઈ મોદી જ જોઈએ અને અમે એના માટે અમે તો મત આપશું પણ લોકોને પણ અમે મત અપાવશું અને એને પ્રેરણા આપશું. આવો ઉત્સાહી લોકોમાં ઘોડો અમને જોવા મળ્યો અને માનભેર અમને બધા સ્વાગત પણ કરે છે. બડા લોકો એકસાથે એકઠા પણ થઈ જાય છે એટલે બહુ ઉત્સાહ અમને જોવા મળ્યો આજે. તો રમેશભાઈની અંગત જીવનની એક વાત જે હું જાણું છું, ખાસ મારો ઇન્ટરવ્યુ લેવાનો આશય, રમેશભાઈ જે હમણાં યોગ દિવસ ગયો 21 જૂન, જે માનનીય વડાપ્રધાનશ્રીનો આગ્રહ છે કે લોકો તંદુરસ્ત રહે, રમેશભાઈ પોતાના અંગત જીવનની અંદર પણ ખૂબ યોગને મહત્વ આપે છે. તો આજ રમેશભાઈ મોદી ટીવી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે આપે ઉદ્યોગ અને રાજકોટના હરણફાળ વિકાસની જે વાત કરી એના માટે પણ અમે આપનો ખૂબ આભાર માની છીએ. ધન્યવાદ.